હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ સુખડી. તો નાના મોટા બધાને જ ભાવે એવી સુખડી બનાવીશું. તો આ સુખડી બનાવવા માટે મેં અહીંયા મગતરીના બીજ, કાજુના ટુકડા, અખરોટ અને બદામના ટુકડા લીધેલા છે. આપણે જે અખરોટને એ બધું છે તેને આપણે જે ડ્રાયફ્રૂટ કટર આવે છે તેમાં આપણે કટ કરી લઈશું. એક વાટકી અહીંયા ઘઉંનો રેગ્યુલર લોટ લીધેલો છે, જેની રોટલી બનાવી છે તે, અને એક વાટકી જેટલો અહીંયા મેં ગોળ લીધેલો છે. હવે આપણે એક વાટકી જેટલું ઘી લઈશું, કડાઈમાં ગરમ કરવા મૂકીશું. ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર ઘઉંનો લોટ શેકવા મૂકીશું. આવી રીતે પહેલાં મિક્સ કરી દેવાનું, અને પછી જ્યારે આપણે શેકતા હોઈએ ત્યારે એમ લાગે કે ઘી થોડું ઓછું છે તો એકાદ ચમચી જેટલું ઘી આપણે વધારે પણ ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો, જો મને અહીંયા થોડું એવું ઓછું લાગે છે તો મેં અહીંયા એક ચમચી જેટલું ઉમેરેલું છે ઘી. અને આવી રીતે મીડિયમ ટુ સ્લો ગેસ રાખી અને આપણે એને લોટને શેકી લઈશું. લોટ જેમ જેમ શેકાશે તેમાંથી સરસ એવી સુગંધ પણ આવશે અને સરસ એવો લોટ થોડો ફૂલી પણ જશે. તમે જોઈ શકો છો. આ આખી પ્રોસેસ કરતાં લગભગ 12થી 15 મિનિટનો સમય મને લાગેલો છે. જેમ જેમ લોટ શેકાશે તેમ ફૂલશે અને થોડા બબલ પણ આપણને દેખાવા લાગશે. લોટને સતત હલાવતા રહેવાનું, નહીંતર બની શકે કે લોટ થોડો એવો દાજી પણ જાય. તો તમે જોઈ શકો છો, લોટ સરસ એવો ફૂલી પણ ગયેલો છે. લગભગ 12થી 13 મિનિટ થઈ જાય એટલે આપણે અંદર બધું ડ્રાયફ્રૂટ અંદર એડ કરી દઈશું. આ જે ડ્રાયફ્રૂટ કટર આવે છે તેનાથી અથવા નાઇફની મદદથી પણ તમે એને કતરી શકો છો. અને પહેલાં તમે ડ્રાયફ્રૂટને ઘીમાં સાતળી 1-2 મિનિટ અને બાજુમાં રહેવા દઈ અને પછી પણ તમે કરી શકો છો. પણ એક કરવાની જરૂર નથી, આપણે અંદર ઘી છે એટલે અંદર સરસ રીતે શેકાઈ જ જશે ડ્રાયફ્રૂટ. તો ડ્રાયફ્રૂટ નાખ્યા પછી પણ અંદર 2થી 3 મિનિટ એને થવા દઈશું આવી રીતે. અને 2થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે તેની અંદર જે 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે, ગોળ તમે જેટલું પણ ગળ્યું ખાઓ છો તે હિસાબથી તમારે લેવાનો. થોડો વધારે ગળ્યું ખાતા હોય તો વધારે લેવાનો. પણ અહીંયા ધ્યાન રાખવાનું, જ્યારે પણ આપણે અંદર ગોળ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની. જો ગેસને ચાલુ રાખશો અને ગોળ ઉમેરશો તો આપણી સુખડી ચવડ એવી થઈ જશે. એટલે ગેસની ફ્લેમ મેં અહીંયા ઓફ કરી દીધી છે અને ગોળને આવી રીતે બરાબર મિક્સ કરી દેવાનો. લોટ એકદમ ગરમ છે એટલે 2થી 3 મિનિટમાં આપણો ગોળ ઓગળી જશે. 3 જેટલી ઇલાયચી લઈ અને મેં વાટી દીધેલી છે. ઇલાયચીનો ફ્લેવર એકદમ સરસ લાગે છે, સુગંધ પણ એકદમ સરસ આવે છે એની. તો તમે જોઈ શકો છો, બધો ગોળ ગરમ લોટની અંદર આવી રીતે ઓગળી ગયેલો છે. તો હવે આપણે એક અલગથી ડીશમાં એને કાઢી લઈશું. આવી રીતે તાવેતાની મદદથી એને બરાબર સેટ કરી દઈશું. તમે આ સુખડીમાં સિંગદાણા અને કોપરું પણ નાખી શકો છો. કોપરાનું છીણ પણ અંદર ઉમેરી શકો છો. આવી રીતે તાવેતાની મદદથી બરાબર સેટ કરી દેવાનું. અને પછી અડધી ચમચી જેટલી આપણે અહીંયા ખસખસ લઈ લઈશું. ખસખસને આવી રીતે ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. અને ખસખસ ઉપર આવી રીતે સ્પ્રિંકલ કર્યા પછી વાટકીથી થોડું આવી રીતે એને દબાવી દઈશું એટલે ખસખસ નીકળી ન જાય. અને જ્યારે સુખડી ગરમ હોય ત્યારે જ આપણે નાઇફની મદદથી એને કટ કરી લઈશું એટલે એના બરાબર પીસ પડી જાય. પીસ થઈ જાય પછી તેને આપણે 15 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું. તમે જોઈ શકો છો 20થી 25 મિનિટ થઈ જાય પછી હવે આપણે એને કટ કરી લઈશું. એકદમ સરસ સોફ્ટ એવી સુખડી તૈયાર છે. તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.